નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો, આંગણવાડી તેડાગર બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો બહેનો, આજના આંગણવાડી પગાર વધારો સમાચારમાં આપણે વાત કરીશું આજરોજ તારીખ 10/7/2026ની બપોરે 12:30ના ટકોરે આંગણવાડીમાં ફરજ બજાવતા બહેનોના માનદ વેતનને લઈને આવી છે એક મોટી માહિતી। તો બહેનો, શું છે આ મોટી માહિતી તે જાણવા માટે આજના વિડીયોમાં ખાસ કરીને અંત સુધી બન્યા રહેજો। તો સૌથી પહેલાં વાત કરીએ તો આપ સૌનું અમારી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। તો જો તમે ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકર અથવા તો તેડાગર બહેન છો અથવા તો તમારા પરિવારમાં કોઈ આંગણવાડીમાં ફરજ બજાવે છે તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, તેથી આ વિડીયોને ખાસ કરીને અંત સુધી જરૂર જોતા રહેજો। તો બહેનો, આજ તારીખ 10 જુલાઈ 2026ની બપોરે 12:30 માનદ વેતનને લઈને વિવિધ સ્તરે ચર્ચાઓ અને કર્મચારી સંગઠનો તરફથી રજૂઆતો અંગે માહિતી સામે આવી રહી છે। જોકે રાજ્ય સરકાર તરફથી માનદ વેતનમાં વધારો જાહેર કરતો કોઈ સત્તાવાર પરિપત્ર અથવા તો જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી બહેનો। તો ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો દ્વારા માનદ વેતનમાં વધારો, મોંઘવારી ભથ્થા અને અનુરૂપ ભથ્થા તેમજ અન્ય સુવિધાઓની માંગ કરવામાં આવી રહી છે। તો આ માંગણીઓને લઈને વિવિધ સંગઠનો દ્વારા સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી રહી છે। તો બહેનો, ખાસ કરીને જે આંગણવાડી બહેનો, જેમાં કાર્યકર બહેનો, તેડાગર બહેનો, એમની વિવિધ માંગણીઓને લઈને ઘણા સમયથી આંદોલનો પણ ચાલી રહ્યા છે। તો મુખ્ય માંગણીઓમાં છે માનદ વેતનમાં વધારો તેમજ મોંઘવારીને અનુરૂપ ભથ્થાઓ તેમજ અન્ય સુવિધાઓની માંગ કરવામાં આવી છે। તો ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માનદ વેતનમાં વધારો થઈ ગયો હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ બહેનો, આવી માહિતી પર વિશ્વાસ કરતા પહેલા તેની સત્તાવાર પુષ્ટિ કરવી ખૂબ જ જરૂરી છે। તો હાલમાં સરકાર તરફથી કોઈ અંતિમ જાહેરાત કરવામાં આવી નથી। જો ભવિષ્યમાં રાજ્ય સરકાર દ્વારા માનદ વેતનમાં વધારો, નવી યોજના, ભથ્થામાં સુધારો અથવા તો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવશે તો તેની સૌથી ઝડપી અને વિશ્વસનીય માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું। તો અમારી આ વિનંતી છે કે કોઈ પણ અફવા અથવા તો બિનસત્તાવાર મેસેજને આધારે નિર્ણય ન લો। હંમેશા સરકારના સત્તાવાર પરિપત્ર અથવા તો વિશ્વસનીય સ્ત્રોતોની રાહ જુઓ। તો જો તમને આ પ્રકારની અપડેટ નિયમિત મળે તો ગમતી હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો અને બહેનો સુધી આ માહિતીને છે તે જરૂરથી શેર કરજો। તો આજના આ વિડીયોમાં બસ એટલું જ। આભાર। ફરી મળીશું એક નવી અને વિશ્વસનીય અપડેટ સાથે। જય હિન્દ, જય ગુજરાત।